ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ આજકાલ ગુજરાતની વિધાનસભા એ ચર્ચાનો વિષય છે. કારણ કે કોઈને વિધાનસભામાં લઈ જવામાં આવે છે તો કોઈ વિધાનસભામાં ન લઈ જતા નારાજ થાય છે. વિધાનસભામાં કલાકારોને લઈ જવામાં આવ્યા તો જે કલાકારોને સરકાર ને વિધાનસભાના અધ્યક્ષ ભૂલી ગયા એમને તરત જ નારાજગી દર્શાવી. કંઈક આવું જ અમદાવાદમાં થયું. અમદાવાદના ઠક્કર બાપાનગરના જે કાર્યકર્તાઓ છે એઓએ કહી દીધું કે મહિલાઓએ અને નાના કાર્યકર્તાઓએ માત્ર બસમાં ભીડ એકઠી કરવા માટે જ ભારતીય જનતા પાર્ટી રાખે છે. જ્યારે વિધાનસભા દર્શન કે અન્ય સારા કાર્યક્રમમાં જવાનું હોય ત્યારે આપણી વાત પાકી થઈ જાય છે. ધારાસભ્ય જે કંચનબેન છે ઠક્કર બાપાના નગરના, એમની સામે લોકોએ બેબાક ગ્રુપમાં મેસેજ કર્યા અને ધારાસભ્યને પણ કહી દીધું કે અમે તમારા નોકર નથી કે અમે તમારી ભીડ એકઠી કરવાવાળા લોકો નથી. નમસ્કાર, આખો મુદ્દો શું છે એ વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ આખો મુદ્દો જોતા પહેલા ન્યૂઝરૂમ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી દેજો. હાલ ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય અને તેમના વોર્ડ એ વિધાનસભાના કાર્યકર્તાઓને જે સત્રની કામગીરી છે એ જોવા લઈને આવે છે. બધા જ ધારાસભ્ય જે રોજ એની પાછળ ઢહડાતા હોય, જે રોજ સાહેબ સાહેબ કરી નમસ્કાર કરીને 4 જગ્યાએ ઊભતા હોય, એવા લોકોને લઈ જાય છે ક્યાં? વિધાનસભા. કારણ કે કાર્યકર્તા થકી જ એમનો વિધાનસભામાં મેળ પડ્યો છે. એટલે વિધાનસભાની કામગીરી જોવા લઈ જાય, ગાંધીનગરમાં રમાડે જમાડે, વિધાનસભાના પગથિયે ધારાસભ્ય સાથે ફોટો પડાવે અને પછી આખી વિધાનસભામાં જઈને વાહ સાહેબ કરે કે સાહેબ તો જોરદાર, ગાંધીનગરમાં એમનું જોરદાર વજન છે, અમને વિધાનસભા જોવા લઈ ગયા હતા, મુખ્યમંત્રી સાથે ફોટો પડાવી દીધો. આવી બધી વાર્તાઓ ધારાસભ્ય કરવા માટે કાર્યકર્તાઓને લઈ જાય છે. અને અત્યારે જે તાજેતરમાં જે વિધાનસભામાં કલાકારોને બોલાવવામાં આવ્યા એનો વિવાદ એ અત્યારે હજી તો ઊભો છે. અને આ તમામની વચ્ચે હવે ભાજપના માનીતા કાર્યકર્તાઓને જ વિધાનસભાના સત્ર જોવા માટે બોલાવવામાં આવતા હોવાને લઈને સોશિયલ મીડિયાની અંદર બળાપો સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો અમદાવાદનું જે ઠક્કર બાપાનગર વિધાનસભા છે ત્યાંની જે ઇન્ડિયા કોલોની અને સેજપુર વોર્ડના જે કાર્યકર્તાઓ છે એને વિધાનસભા સત્ર દરમિયાન લઈ જવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા ગ્રુપની અંદર, એટલે કે જે વોટ્સએપનું સોશિયલ મીડિયા ગ્રુપ છે તેમાં મેસેજ કરી અને જેને ન લઈ ગયા એ અન્ય કાર્યકર્તાઓ અને એમાં ખાસ કરીને મહિલા કાર્યકર્તાઓ એમને બળાપો કાઢ્યો. રોષે ભરાયેલી બહેનોએ લખ્યું કે મૂર્ખ સમજે છે, આપણને મૂર્ખ સમજે છે, એવું લખી દીધું ગ્રુપમાં કે આપણને મૂર્ખ સમજે છે. તો અમદાવાદ શહેરનું જે લોકસભાનું 108 નામનું જે ભાજપનું વોટ્સઅપ ગ્રુપ છે, જે શહેરની ઠક્કર બાપાનગર વિધાનસભાના ધારાસભ્ય કંચનબેન રાદડિયાની જે સૂચનાથી ઠક્કર બાપાનગર વિધાનસભાની જે ઇન્ડિયા કોલોની અને સેજપુર વોર્ડના જે કાર્યકર્તાઓ છે એમને વિધાનસભા જોવા માટે લઈ ગયા હતા અને તેના ફોટા એમને મેસેજ કરી અને ગ્રુપમાં મૂક્યા. તો ગ્રુપમાં જે બાકીના જે ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તાઓથી લઈ અને અન્ય કાર્યકર્તાઓએ મેસેજ કરી અને રોષ ઠાલવવાનું શરૂ કરી દીધું. અને એમાં એક બેને તો લખી દીધું કે બહેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે. એટલે કે જ્યારે દિગ્ગજ નેતાઓ આવે અને સંખ્યા બતાવવાની હોય ત્યારે સૂચના આપવામાં આવે કે તમારી સોસાયટીમાંથી 10 બહેનો, 25 બહેનો, 50 બહેનો, 94 સાડી XYZ આપી દેશું, બસ ભરી દેવાની છે. એટલે એક બેને સ્પષ્ટ લખી દીધું કે ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે. પ્રમુખ સાહેબ આવું ન ચાલે તેવું પણ સ્પષ્ટ લખી દીધું હતું. એમને લખી દીધું કે આવું ન ચાલે. પછી લખ્યું કે બધા ગ્રુપમાં મેસેજ જોજો એટલે વોર્ડમાં કેવી રીતે કામ કરવું એ ખબર પડે. ત્યાં સુધીની વાત કરી દીધી કે વોર્ડમાં રહેલા તમામ લોકો મેસેજ જોવ એટલે આપણે ખબર પડે કે આ કંચનબેન માટે કેટલું કામ કરવું.
કારણ કે વિધાનસભામાં લઈ જવાની વાત આવી ત્યારે તો કંચનબેન આપણને ભૂલી ગયા, એટલે આપણે કેટલું કામ કરવું એની ખબર પડે એવું પણ એમને સ્પષ્ટ લખી દીધું. તો સાથે લખ્યું કે બહેનોને મૂર્ખ સમજે છે તેવું પણ એક કાર્યકર્તાએ વોટ્સએપની અંદર લખી દીધું. તો એક કાર્યકર્તાએ તો એવું લખી દીધું મેસેજની અંદર કે કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સૂચના આપે, આવી રીતે જવાનું હોય તો સૂચના ન આપે. એટલે કે જ્યારે ભીડ ભેગી કરવાની હોય ત્યારે આપણે સૂચના આપે, પણ આવી રીતે વિધાનસભા જોવાની હોય તો આપણને સૂચના ન આપે. વહાલા દવલા કરવાવાળા લોકો પ્રતિનિધિઓ કહી અને વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાની કહીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. મોટાભાગે મહિલા કાર્યકર્તાઓ, મહિલા ધારાસભ્યો ઉપર અને બોર્ડના પ્રમુખ પર પોતાનો રોષ ઠાલવ્યો. વિધાનસભામાં ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક ધારાસભ્ય અને નવા બનેલા બોર્ડ પ્રમુખથી લોકો નારાજ છે. ધારાસભ્ય અને સંગઠનમાં રહેલા નેતાઓ વાલા દવલાની નીતિ અપનાવતા હોવાનું કહી અને પોતાનો રોષ એ વ્યક્ત કરી રહ્યા છે. વાત તો સાચી જ છે, કારણ કે ભાજપમાં અત્યારે લાગવગ જેની લાંબી એનું ચાલે લાંબુ, બાકી બધા પેજ પ્રમુખ ને કાર્યકર્તાઓ લઈને એમને આઈ કાર્ડ લઈને આટા મારે છે. અને વિધાનસભામાં પણ આવું થયું ત્યારે કંચનબેનનો બરોબર વિરોધ એમના જ કાર્યકર્તા કરી રહ્યા છે કે બસો ભરવી હોય, ભીડ ભેગી કરવી હોય, પ્રચાર કરવો હોય ત્યારે અમને આગળ કરે, અને વિધાનસભામાં લઈ જવાનું હોય ત્યારે પોતાના વાલા કાર્યકર્તાને લઈ જાય. તમારું શું માનવું છે? શું તમારા ધારાસભ્ય પણ કંચનબેન જેવું કરે છે? ધારાસભ્યનું નામ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. અમે તમારો અવાજ બનીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.